યોગિતા બેટા વિવેક કુમારને તો આવા દે. કેમ એકલાને આશીર્વાદ ના અપાય? આશીર્વાદ અપાય બેટા, પણ સજોડે આશીર્વાદ લેવાથી આશીર્વાદનું ફળ બમણું મળે. હું મારા ભાગના આશીર્વાદથી ખુશ છું. વિવેક કુમાર, અરે તમને તો ગરીબોના એટલા આશીર્વાદ મળે છે ને કે તમને અમારા આશીર્વાદની જરૂર જ નથી. પણ દીકરાની જેમ રહો છો ને એટલે એટલું તો જરૂર કહીશ કે તમે જેટલા લોકોને સુખી કરો છો ને એટલું સુખ તમને તમારા જીવનમાં હંમેશા મળે. તમારા બંનેનું જીવન એટલું સુખમય રહે કે લોકો તમારા બંને જેવી જોડી બનાવવા માટે માનતા રાખે. મમ્મી, તું માંગે ત્યારે તને તારો પ્રેમ મળે. મમ્મી, કંકુ મારી જીવનસાથી છે. તમે મને આશીર્વાદ આપશો તો એને ફળશે ને તમે એને આશીર્વાદ આપશો તો મને ફળશે. મારા માટે પણ કંકુને આશીર્વાદ આપો ને. તે જ કહ્યું ને કે તારા આશીર્વાદનો લાભ આને મળશે તો બસ મેં આશીર્વાદ આપ્યા એમાં એનો ભાગ આવી ગયો ને. હવે ખુશ, મમ્મીના આશીર્વાદ પણ મળી ગયા ને તને. તારો શ્રી હોશિયાર છે ના ભૂપીના, તારો શ્રી લાગણીશીલ છે અને એને કંકુ માટે બહુ જ લાગણી છે. ત્યારે તો જો ને કંકુને ઘટ સ્થાપનાના દિવસે સાક્ષાત માતાજીના આશીર્વાદ અપાવી દીધા. હંમેશા ખુશ રહે બેટા. હંમેશા આમ જ હસતી રહે. અરે વાહ ભાઈ બાપ, બોલો આજના દિવસે છોકરાઓ નથી. હા, ખરેખર મોટા ભાઈ, હું કહું છું આ નવરાત્રીના પહેલા દિવસે છોકરાઓની સ્કૂલમાં રજા આવવી જોઈએ. હાય બાપા, કાકા માતાજીના માટે તમે છોકરાઓનું ભણવાનું બંધ કરાવી દેશો? એ પહેલા બીજા ધોરણમાં છોકરાઓને શું ભણાવવાના? ગુરુ દર્શન કર્યું. જલ્દી ડાયો થઈ જા. આયો તો છે જ મમ્મી. ભાઈ ટીની તન્ના અને મીઠી ભલે સ્કૂલ ગયા છે પણ મને કહીને ગયા છે કે કાકા પાસેથી અમારા નવા કપડાની ઉઘરાણી કરી લેજો. એમ હા તો કે જોઈએ આજે નોરતાના પહેલે દિવસે મારે એમને કયા કલરના કપડાં અપાવવાના હતા. વ્હાઈટ. લે મેં સાચો જવાબ આપ્યો ને એની બદલે હું તને પનિશમેન્ટ આપીશ. મને પણ નવો ડ્રેસ જોઈએ છે. ડન. યાદ છે ને દર વર્ષે કપલ ગરબા થાય છે અને એમાં બેસ્ટ ગરબા કપલને એવોર્ડ પણ મળે છે. હા ને દર વર્ષે ઇનામ તમે લઈ જાઓ છો. એ તો જે સારું રમે એ લઈ જાય. અને આમ પણ આપણી સોસાયટીમાં અમારાથી બેસ્ટ રમે છે કોણ? પણ કંકુડી કા એને ભૂલી ગયા? 4 તાળીને હીચમાં એ બધા એની બાપ છે ને શ્રીભાઈ એ મસ્તીના ગરબા લે છે. હા, એ તો હવે એકલા બેકલા થયા પછી કેવું ઉકાળે છે ને એ જોવાનું છે. એ જે ઉકાળે ઈ, પણ ઇનામ તો તમને જ મળવું જોઈએ. તમારા વોટનો સવાલ છે. હા, ઇનામ તો અમને જ મળશે. હે ને ગૌરવ? હા હા, અમને જ મળશે. હા બોલ. હા પેલું ચંદન સ્ટોરની બાજુમાં જે ગાર્ડન છે જ ને? હા હા મને ખબર છે. ઓકે હા હા બાય. બાપુજી મને છે ને ઘી લેવા જવું પડશે. પણ કંકુ એ લોકો ડિલિવરી કરી દેશે ને? નવરાત્રીનો આજે પહેલો દિવસ છે ને તો એટલે એમની પાસે માણસો નથી. લેવાનું ચંદનમાંથી જ. હા,
હા યોગિતાબેન જ છે ને? એ કોઈ પારકા સાથે ને એ આવી રીતે યોગી, સાચું કહું ને તો મને તારા વગર જરા પણ નથી ફાવતું. રાજ, મારી પણ એવી જ હાલત છે. સવાર પડે ને બસ એમ થાય કે હું તને ક્યારે આવીને મળું. હું સપનું તો નથી જોતી ને? આ યોગિતાબેન જ છે ને? શું કરે છે એ? હમણાં મારે ઘરમાં કોઈને કહેવું નથી. કહીશ તો ઘરમાં ઝઘડા થશે. સોરી. હા, આલે કંકુ. કંકુ આલે. હા હા, શેના વિચારમાં છે? એ તો દુકાનવાળાના વિચારમાં હતી. એમને મને આ ઘી દીધું ને, હા, તો એ જ વિચારતી હતી કે આ ઘી સારું હોય તો સારું. અચ્છા, ઠીક છે, હું જાઉં છું. હા, બીજા કોઈને વાત કરતા પહેલા મારે યોગિતાબેનને કહેવું જોઈએ. મસ્ત મંડપ બનાવ્યો છે. હા, આખો જોતા ઠર્યો એવો મંડપ છે. ચારુબેન, દર વર્ષે હોય છે ને એના કરતાં પણ ક્યાંક ચરિયાતો મંડપ બનાવ્યો છે. મંડપ જોઈને મન ખુશ થઈ ગયું. બેન, તમે જે આ મંડપ જુઓ છો ને એ માતાની કૃપા અને કંકુના મહેનતનું ફળ છે. બાકી અત્યારે અહીંયા કાંઈ ન હોત. અરે રાત્રે તો મંડપ આખો તૂટી ગયેલો, પણ કંકુ જરાય હિંમત ન હારી, પાછો આખો મંડપ ઊભો કરી દીધો. આ કેવું પડે ભાઈ, હા આ છોકરી તો. ઓલો છોકરો અહીં સુધી આવી ગયો. હા તો ઓલો જ. એ તમો, તું શું કરવાની છો? જીતની અરેન્જમેન્ટ. હા, એ તો કરવી જ પડે, કારણ કે મારા દિલની રાણી અને ગરબા ક્વીન તો તું જ છે ને. હે, પણ તું કરવાની શું છે?
બહુ ખાસ નહીં. દાંડિયા રમેશ.